બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો નામે ખોટી પશુની લોન મંજૂર કરાવી સબસિડી ચાહુ કરી ગયા હોવાની કરાઈ પોલીસમાં ફરિયાદ। બનાસકાંઠા જિલ્લામાં શ્રી પુડીબેન નાગજીભાઈ પટેલ ઉંમર 55 વર્ષ રહે દીપડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાથી સીઆરપીસી કલમ 156(3) મુજબ દાખલ કરવા હુકમ કરતા તે એવી રીતે કે આ કામના આરોપી નંબર 2 અને 3 નાએ આરોપી નંબર 1 સહકારી પેનની લોનની કામગીરી સાંભળતા અધિકારીઓના મેળાપીંપળામાં ફરિયાદીના નામના લોનના તથા સબસિડીના ખોટી રીતે કાગળો બનાવી સામા તરીકે ઉપયોગ કરીને ફરિયાદીની ખોટી સહીઓ કરી ખોટી સંમતિ બનાવી પશુ લોન મંજૂર કરાવી ₹3 લાખ ફરિયાદીના ખાતામાં જમા કરાવી અને ખોટી સહીઓ કરી ફરિયાદીના ખાતામાંથી નાણાં ઉપાડી લઈ અને સહકારી સબસિડીના 1,14,000ની સહાય ફરિયાદીના નામે ખોટી રીતે મેળવી લઈ ગુનો કરવા એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતની થરાદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે બનાસકાંઠા જિલ્લાની ધી સેવા સહકારી મંડળીઓ દ્વારા જેટલા સબસિડીવાળા કેસોની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે। અહેવાલ રામજીભાઈ રાયગોર।